એક કાગળ પેન આપશો? બાજુમાં ઉભા એમના કર્મચારીએ એની પોતાની બેગમાંથી કાગળ ને પેન આપ્યા છે. અને મનસુખરામ માસ્તર સ્ટેશનમાં ઉભા ઉભા અરજી લખે છે કે સાહેબ, આજથી હું મનસુખરામ માસ્તર કોયલી ગામની પ્રાથમિક શાળાનો શિક્ષક, હું શિક્ષક તરીકેની નોકરીમાંથી આજે મારું રાજીનામું આપું છું. જ્યાં મારા હરીને નોકરી કરવી પડે એવી નોકરી મારે નથી જોઈતી હવે. આજ કદાચ મારી લાજ રાખવા મારો હરી આવ્યો અને કદાચ કાલ મારા ભજનમાં ભંગ પડે અને મારો હરી ન આવે તો મારા હરીની આબરૂ વહી જાય. અરે નોકરી નથી કરવી હવે. મનસુખરામ માસ્તરને બહુ સમજાવ્યા કે મનસુખરામ, તમારી મેં ભલામણ કરી છે તમારી બઢતીની, બસ સાહેબ હવે નથી જવું મને આગળ. અને એ પોતાના બંનેને વચ્ચેના યુદ્ધમાં અંતે જીત મનસુખરામ માસ્તરની થઈ અને પોતે રાજીનામું એના અધિકારીને આપ્યું ને સ્વીકારવું પડ્યું. મનસુખરામ માસ્તર ત્યાંથી નીકળ્યા, સીધા સ્કૂલે આવી પોતાની કોયલી ગામની પ્રાથમિક શાળાને 4 પરિક્રમાઓ કરી. મારો હરી અહીંયા આવ્યો હતો, મારો ઠાકોર અહીંયા આવ્યો હતો. નિશાળની રૂજ એ ધૂળને લઈ અને પોતાના માથે ચડાવે છે. મારો હરી અહીંયા ચાલ્યો હશે, આમાં મારો ભગવાન ચાલ્યો હશે. મારો કહેવાનો ભાવ એટલો છે બાપ કે તમારા અંતરનો નાદ થાય ને તો મારો ઠાકોરજી જરાય પણ એક ક્ષણની પણ વિલંબ વગર ભગવાન આવી તમારા કામ કરી જાય છે. દ્રઢહીન ચરણન કેરો ભરોસો. તમને ભગવાનના ચરણારવિંદમાં ભરોસો હોવો જોઈએ વાલા ભક્તો, કે મારો હરી મારી આબરૂ નહીં જવા દે. અને ભરોસો ન હોય તો કામ પાર પડે નહીં કોઈ દિવસ. જેને જેને ભગવાનને ભજ્યા છે એની આબરૂ નથી ગઈ ક્યારે.